ये रुद्राक्ष। आपका गांव क्या कहाँ है? वैसे मैं पंजाब से हूँ लेकिन मैं आई हमें યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? બધાને ગુડ મોર્નિંગ ને બધાને જય ગિરનારી. કેમ છો બધા મજામાં? તમે બધા મજામાં દેશો. પણ આ સરસ મજાનો વ્લોગ બનાવવાનો છે કારણ કે અમારે હરિદ્વાર આવ્યાના 7 દિવસ થઈ ગયા છે અને સપ્તાહનો બીજો દિવસ છે એટલે સરસ મજાનો વ્લોગ બધા બનાવી છે. બરાબર, બહુ હરિદ્વાર બહુ આનંદ આવે છે, બહુ આનંદ આવે છે. નાવાની પણ બહુ મજા આવે. પણ અમારે વચ્ચે અમારા ધીરુદાદા, રમેશભાઈ, રઘાભાઈની બધા અત્યારે ગંગા ઘાટમાં નાઈને આવી જશે. તો એને પૂછ્યું કે તમારે કેમ રહ્યું બધાને? હવે દાદા કેમ રહ્યું તમારે નાવામાં? કયો બહુ લીલા લેર રહ્યા હો. બહુ લીલો લ્યાર. હા, મજા આવી નવાય છે? કાંઈ ટાઢું નથી લાગતું. નાવાની મજા આવે ને 4-5 ડૂબકી મારી છે અને નાય કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે ક્યાં આપણે જવાનું છે? સપ્તાહ સાંભળવાનું છે. સારો એમ કરો, બપોર પછી ગોઠવો. ક્યાં સુધી કરો? હાલો રમેશભાઈ. હા, હરિદ્વાર જય ગંગા મૈયા. કાંઈ કેવું નથી. અત્યારે હમણાં ચા નાસ્તો ત્યાં થયો કરે જોતા હો. સીતારામ. જય હરિદ્વાર. મજા બરોબર. હા ના ના, બહુ મજા આવે છે. ઓલું સાંભળતું નથી. હા ધીમે ધીમે બધા સફર ધીમે ધીમે ચાલુ છે. બરાબર ને? હવે મારે જવું છે દાઢી કરાવો. માણસ ક્યાં છે બધું કાલ જોઈ લીધું. ચાલો ફટાફટ પેલા દાઢી કરાવી. ચાલો મિત્રો, અત્યારે આપણે માણસની દુકાન તો મળી ગઈ છે ને આપણા ભાઈ આપણે દાઢી આપણી કરવાના છે. મેં કીધું કેટલા તમે લેશો? મેં કે 40 રૂપિયા. 40 રૂપિયા થોડા હવે તમે કંઈક વાજબી કરો. એ કે 30 આપી જોઈએ કે ચાલો અત્યારે દાઢી ધીમે ધીમે કરવાનું ચાલુ કરે છે ને આ રીતને એ દાઢી કરે છે. અને તે હું દાઢી કેવી કરાવો એ તમે ખાલી જુઓ. આ રીતે ખુરશી છે ને આ રીતનો માથે ઓલું છે બનાવેલો છે એ. ચાલો ફટાફટ પહેલાં આપણે દાઢી કરી નાખીએ. બરાબર ને? અમે લતા આપણે નાસ્તો કરવા આવી ગયા. સવારનો નાસ્તો કરવા આવી ગયા છીએ. નાસ્તામાં છે આજ આપણે જલેબી છે, મરચાં છે અને ફાફડી ગાંઠિયા છે અને ચા છે અને દૂધ છે. પણ નાસ્તો કરીને બહુ મજા આવે છે. ચાલો ફટાફટ પહેલાં નાસ્તો કરી લઈએ. આપણે જમવા બેસી ગયા છીએ. અડધો વાર આપણે સપ્તાહ મળે બપોર પછી આપણે ફરવા જવાનું છે. અત્યારે બપોરનો પ્રસાદી લેવાની તૈયારી થઈ ગઈ છે. જમવા બેસી ગયા છે. આજનું તમે મેનુ કહું, કઢી છે, ભજીયા છે, ચટણી છે, ભૂંગળા બટેટા છે અને બટકા છે, શાક છે, મગનું શાક ને છાશ ને આ રીતે સરસ મજાનું મેનુ છે. તો ચાલો ફટાફટ જમી લઈએ. ચાલો યુટ્યુબ ફેમિલી, અત્યારે અમે નીકળે છે ચંડીદેવ ને આ ડુંગરો છે અત્યારે સરસ મજાનો. અને આપણે 2 રિક્ષા ઓલરેડી કરી છે અત્યારે. અને આ રિક્ષા જે આવે છે આપણે તો નીકળી જાય છે. બરાબર ને? પાછળ બધા બેઠા છે આજે હું બેઠો છું. ચાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યો. તમારા દરેક ગ્રુપમાં એ કરો તો તમે ડુંગરો બતાવી. ચાલો યુટ્યુબ ફેમિલી, અત્યારે અમે જઈએ ચંડી માતાના દર્શન માટે. અને અત્યારે અમે ધીમે ધીમે ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું છે. અમારે આખો ગ્રુપ છે 18 જણાને સરસ મજાનો બ્લોગ બનાવવાનો છે. તો અત્યારે ધીમે ધીમે બધા આગળ જાય છે. બધા થાકી જાય પછી તમે વાત કરી. અત્યારે ધીમે ધીમે બધા ચડે છે. હનુમાનજીનો પણ અહીંયા ઠાઠ ઠેકાણા વાસ છે. એના પણ તમને દર્શન કરાવી. તમે બધા કન્ટિન્યુ લોકમાં બના રહેજો. डूंगराई में चढ़ रहा है धीमे धीमे. दोनों लोग थोड़ा थक जाता है. हमारे ग्रुप में सभी लोग आता है અને ધીમે ધીમે ચડતા है પણ ઢાળ बहुत बढ़िया आता है. બધાને કીધા અમે કે લીપ બેહું છે લીપમાં તો બધા ના કહ્યા. હવે થોડા બધા થક જાતા है અને હવે લીપ में
લિફ્ટ તો હવે બધા આગળ રહી ગયા પણ રિસ્કો બધા થાક ગયા હે તો હવે સીધો રસ્તો આવ્યો અને હવે ડુંગરા બાજુ ચढ़ रहा है धीमे धीमे आ रीतने हमारे सफर है संडी देवी माता जी का। सभी लोग थोड़े थोड़े चलते हैं, ताज़ा पोरो खाते हैं, पानी वाला घड़ी पीते हैं। हमारे धीरे धीरे आए तो एने कोई एखादा गीत एखादा गरबा है तो ये पहला मैं गाऊंगा डूंगरे रे डूंगरे माड़ी तार बे हणा। आ रीते धीरे धीरे अमर आवे छे सरस मजानुं गीत गाय छे। आ लोको अत्यारे बधा थाकी गया छे। केवो थाक लाग्यो? हे બહુ થાક લાગે થાક हो आवे छे छे केवो थाक लागे? બહુ થાક લાગે તો? તડકો બહુ લાગે तड़को तो लगता है तो हूँ जाऊँ प्लीज जाऊँ જાનું તો હોય જ ને आया से तो आप लोग दर्शन तो करो जाऊँ पड़े हमें सभी लोगों की इच्छा है। हनुमान जी महाराज है, हनुमान जी महाराज को पगे लगाता हूँ। जय श्री राम जय श्री राम जय श्री राम। बन गए बिगड़े काम लो हनुमान जी में टीला कही दीधो આપણે કોઈ જાતના થાય કે નહીં જાય। વાહ જય શ્રી રામ જય। એટલા ધીમે ધીમે આગળ આવીને લીંબુ શરબત ને પાણી ને એવું બધું પ્રસાદી ને બધી વ્યવસ્થા છે। હજી આપણે ડુંગરો ચડવાનો છે એટલે ત્યાં જઈને આપણે પ્રસાદી લઈશું। ધીમે ધીમે બધા ચડ રહ્યા છે। માથે ચડવે છે હિતેશભાઈને ત્યારે તડકો લાગે એટલે છત્રી લેવા છે સ્પેશિયલ એની માટે। અને આ બધા તડકાના બધા મોઢું ને એવું ધોવે હાલી લઈને થાકી ગયા છે એટલે માસીની બધા છે બધા મોજમાં હિતેશભાઈ છત્રી લાવ્યા છે તડકો લાગે એટલે વાહ ભાઈ વાહ તમારી છત્રીને અભિનંદન। બહુ તડકો છે। સંડી દેવી મંદિર અત્યારે ધીમે ધીમે પગમાં આવ્યા છે। મંદિર હવે સામે બતાવે છે। હજી તો ડુંગરો ઘણો કાપવાનો છે પણ બધા આ બધા પીણ કાઢી ગયા છે, બધા થાકી ગયા છે હાલી લઈને। બરાબર કાનાભાઈ ને બધા અત્યારે ધીમે ધીમે બધા હાલે છે આગળ। માસી તેમ થાક્યા માસી? હે નથી થાક્યા હજી? તો સારું કહેવાય। લો અમારા ભાઈ મધુભાઈ ની થાક્યા નથી હજી। આમ મારા માસી ને આમ આના ફઈ બરાબર ને। આપણે રાકેશભાઈ ના બાના પૂછ્યું હિતેશભાઈ ના બાના પૂછ્યું કેમ છે? બહુ મજા આવે તમને બહુ મજા આવે કઈ વાંધો ન આવતો ને? ઉલટી નથી થતી ને? બસ તો વાંધો નહીં, ઉલટી ન થાય જો આપણે એટલે આપણે ગમે ને મજા તો આવે। ચાલો એઠી ફેમિલી અત્યારે અમે બે જણા ધીમે ધીમે ડુંગરો ચડી છે। અત્યારે થાકી જાય છે થોડા ઘણા એટલે પોરો ખાવા બેસી જાય છે। એક બે ફોટા ફોટા પાડશું ને ધીમે ધીમે હાલવાનું શરૂ કરીશું। હવે કંઈ બહુ આઘું નથી પણ તમને અહીંથી નજારો બતાવી દો બધું। આ રીતનું બધું લોકેશન છે સરસ મજાનું। માથે આવો ઠંડો પવન પણ આવે છે અને આપણે માતાજીના દર્શન તો કરવાના જ છે। માતું પાવાની દેવી ધીમે ધીમે મંદિરે તો પગ આવ્યા છે પણ હવે આ બાજુ ભીડ થોડી ગમતી વધારે છે। અહીંયા કાંઈક લીંબુ શરબત ને એવું સરસ મજાનું મળે છે માટકામાં। રોજ આપણે ટ્રાય મારીશું। શેનું જ્યુસ છે આપને કાંઈ નથી ખબર। પહેલાં માતાજીને દર્શન કર્યા છે, હવે આપણે કાંઈ નહીં હાલે। અને અહીંયા બજાર પણ સરસ મજાની છે। પહોંચ્યા છીએ અત્યારે અમે લાઈનમાં બસી દર્શન માટે। થોડી ઘણી ભીડ છે પણ કાંઈ વાંધો નહીં, દર્શન કરવા આવે ને તો કરી દીધું થોડી ઘણી વાયત છે ને। માતાજીના મંદિરે તો પહોંચ્યા છે દર્શનમાં। હવે તો જાજે વાની છે દર્શનની લાઈનમાં તો ધીમે ધીમે આપણે આવી ગયા છીએ। તમને કહું સંડે માતાજીના દર્શન કરાવું। આ રીતની બધી ધીમે ધીમે બધા દર્શન કરવા આવે છે। આ રીતનું અમારે દર્શન કરવાના છે માતાજીના। તમને હું દર્શન કરાવીશ। માતાજીને આવીને દર્શન કર્યા છે। માતાજીના અહીંયા સાંડલા બધા બહુ સાંડલા છોટેલા છે બધા આખામાં સાંડલા જાણે શું મહત્વ છે એવું કોઈ કાંઈ કહેતું નથી પણ અહીંયા બધા આખા દિવાલે માતાજીના સાંડલા જો બધા આ રીતના બધા સાંડલા લગાડેલા છે અને સામે દર્શન અત્યારે કરવા જાય છે। આ રીતના બધા આપણા સબસ્ક્રાઈબ બધા મેળા કરેલા આપણે બધાને વિડીયો શૂટિંગ લીધા કરીને માતાજીની સુંદરી બધા અત્યારે ઘણી બાંધી છે બધા માન્યતા પ્રમાણે।
આ બાજુ અત્યારે એક ઘરા બધા દર્શન કરે છે. ખબર નથી અહીંયા ચાંદલો લગાડવાનો પણ બધા લગાડેલા છે. કે છે કે મનની ઈચ્છા પૂરી થાય ચાંદલો લગાડીને તો હું ચાંદલો લગાડી દઉં, મનની ઈચ્છા પૂરી થાય. ખબર નહીં આ બધા એમ કહે છે કે આવું ચુંદડી બાંધવી તો મનની ઈચ્છા પૂરી થાય છે. અહીં કેટલી બધી ચુંદડી બાંધેલી છે, હમેથી જ અહીંયા લઈ કહે છે કે આ ચુંદડી બાંધવી એટલે મનની ઈચ્છા પૂરી થાય છે. અમે નથી બાંધી કે છે બધા. દર્શન તો કરી લીધા ને, પણ હવે ટંકુ શુકરનું લઈ લીધું છે અને અત્યારે હિતેશભાઈ બધા બજારમાં ટંકોરીને બધું જોવે છે. ટંકોરી લીધું છે, પણ અત્યારે મેં કંકાવટી પણ લીધી છે ને હું પાણી પીવો અને 30 લાગી એટલે પાણી પીવો છે. જેઠે ભીનું છે એટલે આવશે, થોડું આવશે, લઈ લે ધીમે ધીમે પાણી. આ બાજુ બજારમાં પણ ઘણી ઘણી ગરદી છે. એમાં શું ખરીદી કરો છો? ટંકોરી લઈ લો, હાલો મસ્ત મસ્ત. વાહ ભાઈ વાહ, માસી ટંકોરી લીધી છે મંદિર હાટું. ટંકોરી જોશે રાકેશભાઈ બહારની બધા જરા, કેમ કે મંદિરે ઘર હાટું ટંકોરી લેવી પડે ને. અહીંયા પણ કેદારનાથ મંદિર પણ છે, અહીંયા મહાદેવ. ભૂપન કા ભૂપ મહારાજા અનંતજી સાવડાને ઘણી ખમા રજા રાખો મહેરબાન. મતે આવ્યા ને હવે આને ભેળ ખાવી છે એટલે અત્યારે ભેળ બનાવી. એક જ હા ચાલ બે અને ભેળ અત્યારે બનાવે છે જોરદાર મમરાઈ એની પાંદડામાં. હે હા માસી ધીમે ધીમે હો. માસી ધીમે ધીમે અત્યારે બધા હાલ આવે છે. તમે ધીમે ધીમે હાલતા મોર થઈ ગઈ છે. અમારા દાદાની બધા આગળ છે. આ કાંઠે ગંગા ઓલે કાંઠે યમુના ગોકુળ ગામ રે ઓઢવરાય રે હરી વિના હવે નો રેવાય રે ઓઢવરાય રે યમને. हम तो बेटा से बड़े राजा नहीं है बड़े को और हमें तो जेठा से बड़े લે બાબુ ને ખબર પડે હો પછી. ના ના મજા આવશે એટા ઉતરો ને પછી અમારી ઘરે મજા આવશે. એટા આવશે ને નીચે ઉતરો પછી મજા આવશે. બધા ખુશ કરતા હોય કે જય માતાજી. અમે દક્ષ મહારાજાના મંદિરે આવી ગયા છે અને આ રીતે દ્વાર છે ગેટનો. પણ મહાદેવને હવનનું આમંત્રણ નહોતું આપ્યું અને પાર્વતીજીને આમંત્રણ આપ્યું હતું કે મહાદેવ ના પડે કે મારે હવનમાં નથી આવવું, મારું ને માન અપમાન થાય. પણ તોય તે કોઈ જાતનું કાંઈ પાર્વતી માન્યા નહીં. એટલે શંકર ભગવાનને પરણે લાવ્યા અને આવીને અપમાન કર્યું. એનું મંદિર છે, એનું સ્થળ છે, એ તમને બતાવું. તમે દર્શન કરી લો. આવ્યા પણ આપણા ઝાડું એક મળ્યું છે, આખું ઝાડું છે, રુદ્રાક્ષનું ઝાડું છે. આ બધાને એવું માન્યતા કેવું છે આપણે નથી ખબર, પણ તોય તમને ઓળખથી હું દર્શન કર ઝાડું જોઈ લો. રુદ્રાક્ષનું છે. આ રીતનું અહીંયા બધું મંદિર ને એવું બધું છે મહાદેવનું, દક્ષ રાજાનું ને એવું. અહીંયા હનુમાનજીની પણ આરતી થાય છે, એ તમે જોઈ લો. જય હનુમંત જય. હવે આપણે દર્શન કરવા જવાનું છે. આ બધા દર્શન કરવા તો ધીમે ધીમે જાય છે. આપણે પણ દર્શન કરી આવી. હાલો જય મહાદેવ. હવનું હરવું બધું જય મહાદેવ.
કરો વાતો કરો વાતો કરો વાતો કરો બે હું બોલું क्या बोल थोड़ी बात की हो यूट्यूब चैनल है उसमें लेना है थोड़ा ले ये क्या है गाँव पूछो गाँव ये रुद्राक्ष आपका गांव क्या कहाँ है वैसे मैं पंजाब से हूँ लेकिन मैं आई अमेरिका से हूँ अमेरिका से क्या करते हो आप मैं अमेरिका में एक ब्यूटिशनर हूँ मेकअप आर्टिस्ट वाओ अच्छा ये आपके नेल्स बहुत अच्छे लग रहे हैं थैंक यू आप किसके साथ आए मैं बहुत अच्छा लगा हमें भी आइए ना और आप भी बहुत अच्छी हैं मैं पंजाब से और रहती अमेरिका हूँ लेकिन हमारे पेरेंट्स जो है वो दिल्ली के हैं अच्छा रहते हम बाहर आपके घर में हाँ अकेले हैं। आपके घर में कितने लोग रहते हैं हम दो ही हैं 2 ही रहते हैं अच्छा यहाँ पर यूएस में है इस time। यूएस में ओह कितने दूर से हैं आप तो चलते हैं फिर मिलते हैं फिर मिलते हैं ફેમિલી અત્યારે આપણે ફરીને વહી આવ્યા છીએ સિંડી દેવી નથી બરાબર અત્યારે આપણે જમવા બેસી જાય છે ત્યારે આખા રીંગણાનું શાક છે રોટલા છે ને ભજીયા છે અને આપણે મરચાં અને છાશ આ તો આવું દેશી ભાણું કહેવાય એટલે આપણે સમય તો બહુ મજા આવે છે તો અહીંયા નહીં આપણે વિડીયો પૂરો કરવાનો છે બરાબર નવો તો ફટાફટ આપણી ચેનલમાં તમે જોઈન થઈ જજો કારણ કે હવે નવા લોકો આવતો રહેશે પછી પાછા નવલા ચાલો જય ગિરનારી જય ગિરનારી